કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું બાતાપ સરફરાજ. આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 3 અને તેમાં વિભાગ બી. તમે સૌ જાણો છો કે વિભાગ બી છે 2 માર્કના પ્રશ્નનો હોય છે અને આ વિભાગમાં તમને કુલ ટોટલ 13 પ્રશ્ન આપવામાં આવે છે અને 13 માંથી આપણે 9 પ્રશ્નો છે એ ગણવાના હોય છે. બરોબર? તો 25મા પ્રશ્નથી શરૂ કરીએ. 25મા પ્રશ્નની રકમ કે દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્ય શોધો. તો જ્યારે તમને એમ કીધું હોય કે શૂન્ય શોધો એટલે કે x ની કિંમત છે આપણે મેળવવાની હોય છે આ બહુપદીથી. બહુપદી આપી છે તેના અવયવ જે છે સૌપ્રથમ પાડીએ. એટલે 3x² ઓછા x - 4 બરાબર 0. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અવયવ પાડતા જે છે હજી નથી આવડતા. બરોબર? ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસમાં ભૂલ કરે છે, પણ આ બહુપદીના અવયવ કઈ રીતના પડે ને આપણે પહેલા વ્યવસ્થિત સમજીએ. એટલે ધ્યાનથી તમે વિડિયો લેક્ચરમાં રાખજો. બરોબર? તો જો સૌપ્રથમ અવયવ પાડવો એટલે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. સાઈડમાં છે ગણતરી જે છે હું લખું છું કે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. એટલે 3 ગુણાકારમાં 4. એટલે 3 ચોક કેટલા થઈ ગયા? 12. બરોબર? 3 ચોક 12 થઈ ગયા. હવે તમારે શું જોવાનું કે 12 થી કયા ઘડિયામાં આવે કે જેનો ગુણાકાર તો 12 થાય, કાં તો ગુણાકાર 12 થાય અને સરવાળો બાદબાકી છે મધ્યમ પદ એટલે કે x આવવું જોઈએ. બરોબર? પણ x નહીં, x ની સાથેનો જે સહગુણક છે ઈ. બરોબર? તો x નો સહગુણક કેટલો છે? 1 છે અને ઈ તે કેટલા? ઓછા 1 છે. તો જો વિદ્યાર્થી મિત્રો ઈ આ તે બે સંખ્યાનો ગુણાકાર છે. 3 ચોક 12. હવે જ્યારે આપણે 3 માંથી 4 બાદ કરશું તો જવાબ આવશે -1. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો પેલું પદ ને છેલ્લું પદ ઈ તો આપણે એમને જ લખવાનું છે, પણ જે મધ્યમ પદ છે ને એના જો આ રીતના જે છે ને અવયવ પડશે એટલે 3 - 4 બરાબર -1. તો -1 ની જગ્યાએ આપણે લખશું 3 - 4. બરોબર? પણ અહીંયા x છે એટલે આપણે લખશું કે 3x² વત્તા 3x - 4x - 4. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો -x ની જગ્યાએ આપણે શું લખ્યું તો કે 3x - 4x. આ પેલું પદ એમનેમ છે, છેલ્લું પદ પણ એમનેમ છે. બરોબર? ફેરફાર ખાલી ક્યાં થશે? મધ્યમ પદમાં થશે. ઈ તો કઈ રીતના? ફરી એક વખત કહી દઉં. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. એટલે 3 ગુણાકારમાં 4 એટલે કેટલા આવ્યા? 12. તો 12 તમારે નક્કી કરવાનું કે કઈ બે સંખ્યાનો ગુણાકાર છે, કયા ઘડિયામાં છે. ગુણાકાર તો 12 આવે, પણ બાદબાકી છે મધ્યમ પદ એટલે -1 આવવું જોઈએ. તો ઈ છે 3 ચોક 12. 3 માંથી 4 બાદ કરશું તો -1. આપણે જે ઘડિયામાં આવતી સંખ્યા લઈએ કે જો 6 દુ 12. 12 તો 6 ના ઘડિયામાં પણ આવશે, પણ આને શું કામ આપણે નહીં લઈએ? કેમ કે 6 માંથી તમે 2 બાદ કરશો ને તો 4 વધશે, પણ અહીંયા મધ્યમ પદ આપણું 4 છે નહીં. સમજાઈ ગયું? ચલો આનું બીજું સ્ટેપ જે છે ઈ આ રીતના તમારે લખવાનું. પછી આ રીતના બબ્બે તમારે ભાગ પાડવાના. જો આ રીતના. બરોબર? બબ્બે ભાગ પાડ્યા. હવે ત્યાર પછી આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? તો કે સામાન્ય જે સરખું હોય ને નીકળશે. જો 2 માં 3 3 છે એટલે અહીંયા નીકળશે 3 સામાન્ય. બરોબર? હવે આ x નો વર્ગ છે, અહીંયા x ની 1 ઘાત છે. તો નાની ઘાત વાળું પદ સામાન્ય નીકળે એટલે ખાલી વધશે x. આમ કૌંસમાં અહીંયા શું વધશે? 3 તો સામાન્ય નીકળી ગયા. x નો વર્ગ છે એટલે 1 સામાન્ય નીકળે એટલે 1x તો વધશે. ઓકે? વત્તા આ 3x છે, 3x સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા શું વધે? 1. ઓછા આ બે માંથી સામાન્ય શું નીકળશે? 4. બરોબર? -4 સામાન્ય નીકળ્યા. હવે કૌંસમાં શું વધે? x. હવે જ્યારે -4 તમે સામાન્ય કાઢો છો એટલે કૌંસમાં શું આવશે? +1. જો 4 તો અહીંયા નીકળી ગયા એટલે કઈ વધે નહીં એટલે 1 તો વધશે. બરોબર? પણ એ -1 નહીં, કેમ કે માઇનસ તો છે આપણે સામાન્ય કાઢી લીધા છે. સમજાઈ ગયું? એટલે અંદર માઇનસ નું પ્લસ થઈ જશે. તો જો આ બંને કૌંસ છે ને સરખા આવ્યા. તો હવે આ બે કૌંસ છે ને વિદ્યાર્થી મિત્રો એ સરખા આવવા જોઈએ. બરોબર? આપણે લાવવાના નથી. કયા કયા બે કૌંસ? તો તમે જોઈ શકો છો x + 1 અને અહીંયા પણ આવી ગયું x + 1. તો હવે આની પછી તમારે એક વખત સરખા કૌંસ વાળું પદ લખવાનું એટલે x + 1 અને એક વખત કૌંસની બહારનું પદ લખવાનું એટલે અહીંયા શું આવી જશે? 3x - 4. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? +1 છે એ બરાબરની જમણી બાજુ જાય તો -1 થઈ જશે. તો ચલો પેલો શૂન્ય છે એ આપણને મળી જાય છે આની અંદર. પછી ત્યારબાદ 3x - 4. -4 બરાબરની જમણી બાજુ જાય તો +4 થઈ જશે. આમ x ને સૂત્રનો કરતા બનાવશું એટલે આવશે 4/3. બરોબર? તો આમ આપણને શૂન્યની સંખ્યા છે 2 મળી. બરોબર? કેમ કે આ 2 ઘાત છે અને કઈ કઈ મળી? તો કે x = -1 અને x = 4/3. તો જો આ રીતના મેં તમને એકદમ વ્યવસ્થિત છે દાખલો ગણાવ્યો છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના તમારે પરીક્ષાની અંદર અવયવ પાડી અને તમારે શૂન્ય છે મેળવવાના રહેશે. ત્યાર પછી 26મો પ્રશ્ન. આ પણ પ્રકરણ બીજું બહુપદીઓનો તે પ્રશ્ન છે કે જેના શૂન્યનો સરવાળો 0 અને ગુણાકાર વર્ગમૂળમાં 5 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આ પ્રશ્નની અંદર આપણને પહેલેથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધા છે. બરોબર? જો શૂન્યનો સરવાળો છે એ છે 0 અને શૂન્યનો ગુણાકાર છે એ વર્ગમૂળ 5 છે. તો હવે આની મદદથી આપણે દ્વિઘાત બહુપદી છે એ મેળવશું. તો સૌથી પહેલા શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળો સૂત્ર છે -b/a. તો જો આ રીતના આપણને કઈને પ્રશ્ન પૂછ્યો ને કે દ્વિઘાત બહુપદી મેળવો એટલે એનો મતલબ એમ થાય કે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મેળવવી. બરોબર? કેમ કે જો દ્વિઘાત બહુપદી છે ને, દ્વિઘાત બહુપદી એનું સૂત્ર શું છે? તો કે a x² + bx + c.
સમજાઈ ગયું? તો આની અંદર છે ને આપણને a ની કિંમત, b ની કિંમત ને c ની કિંમત મેળવવાની હોય છે. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a. તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? 0. છેદમાં કઈ નથી તો 1 તો હોય જ તે છેદમાં. આમ b બરાબર છે એ 0 થશે, a બરાબર થશે 1. એટલે એક તમે સૂત્ર મૂક્યું ને ત્યાં જ તમને બે કિંમત મળી ગઈ. બરોબર? જો આ માઈનસ છે, આમાં માઈનસ વડે ગુણ એટલે પણ અહીંયા તો 0 છે, એટલે ઈ કોઈ જે છે કઈ એમાં ફેરફાર તો થવાનો નથી. એટલે b બરાબર છે 0. ત્યારબાદ a બરાબર 1. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આમ b ની કિંમત મળી ગઈ અને c ની કિંમત મળી ગઈ. b બરાબર કેટલું મળ્યું? 0 અને a બરાબર કેટલું મળ્યું? 1. બરોબર? હવે ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધો છે. શૂન્યનો ગુણાકાર છે વર્ગમૂળમાં 5. તો સૂત્ર મૂકશું કે શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. c એટલે અચળ પદ થશે અને a એટલે x ના વર્ગનો સહગુણક. પણ આપણને ગુણાકાર આપ્યું છે વર્ગમૂળમાં 5. સમજાઈ ગયું? a ની કિંમત તો ઉપર મળી ગઈ એટલે c ને સૂત્રનો કરતા બનાવીએ. તેથી c બરાબર થશે a ગુણાકારમાં 5. હવે a ની કિંમત તો 1 જ છે એટલે આ રીતના લખીએ કે c બરાબર 1 ગુણાકારમાં વર્ગમૂળ 5. એટલે આમ c બરાબર છે આપણને કેટલા મળશે? વર્ગમૂળમાં 5. એટલે તમે જોઈ શકો છો કે આપણે a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત છે એ મેળવી લીધી છે. a, b અને c. તો હવે શું કરવાનું છે? તો કે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. ax નો વર્ગ વત્તા bx વત્તા c. a એટલે કેટલા છે? 1. તેથી અહીંયા ખાલી આવશે x નો વર્ગ. b એટલે કેટલા છે? 0. બરોબર? તો ઓકે, b બરાબર તમે 0 મૂકી દીધું ગુણાકારમાં x વત્તા c એટલે વર્ગમૂળમાં 5. આમ આ દ્વિઘાત બહુપદી છે એ કઈ છે? તો કે x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ આવી ગયો આપણો જવાબ. એટલે પેલા દાખલાની અંદર તો અવયવ પાડવાનું આપણને કીધું હતું, એ થઈ ગયું. પણ હવે આની અંદર શું કીધું છે? દ્વિઘાત બહુપદી મેળવી અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો. એટલે બંને સૂત્ર મૂકી a, b અને c ની કિંમત છે એ મેળવી લેવાની. બરોબર? ત્યાર પછી 27મો પ્રશ્ન. સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. બરોબર? તો જો હવે બીજ એટલે ફરી પાછું હું તમને વાત કરું કે ભાઈ આપણે શૂન્ય મેળવાતા કે નહીં. આ પ્રશ્ન તો ચોથા ચેપ્ટરનો છે, દ્વિઘાત સમીકરણ. પણ આમાં પણ તમને અવયવની રીતેથી તમારે બીજ મેળવવાના છે. બરોબર? અને બીજી રીત છે વિવેચકની રીત. પણ આપણને આમાં કીધું છે કે ભાઈ અવયવની રીતે અવયવ પાડીને શોધો. તો હવે આ જે બહુપદી, આ દ્વિઘાત સમીકરણ, સોરી આને શું કહીશું? દ્વિઘાત સમીકરણ જે આપેલું છે એના અવયવ પાડીએ. એટલે 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. તો મેં પેલા જ 25મા દાખલામાં કીધું તેમ કે પેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા સાઈડમાં છે ગણતરી તમને બતાડું છું કે પેલાનો અને છેલ્લાનો છે ગુણાકાર કરશું. એટલે 2 ગુણાકારમાં 3 એટલે 2 તેરી કેટલા આવી ગયા? 6 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. બરોબર? 6 કયા ઘડિયામાં આવે? એટલે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? તેનો સરવાળો અથવા બાદબાકી 5 થાય. હું સરવાળો અથવા બાદબાકી એટલા માટે બોલું છું કેમ કે અવયવની રીત જ છે. અમુકમાં સરવાળો થતો હોય તો અમુકમાં બાદબાકી થતું હશે. બરોબર? તો આની અંદર છે ને જો સરવાળો થાય છે એટલે 5 આવવું જોઈએ. 5 તો જો આ તે છે 2 તેરી 6. એટલે જો તમે 2 નો સરવાળો કરશો ને બે સંખ્યાનો એટલે 2 વત્તા 3 કેટલા થઈ ગયા? 5. પણ આપણે ઓછા 5 જોતું છે એટલે ઈ કઈ રીતે? તો કે -2 -3 બરાબર -5. સમજાઈ ગયું? પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. -5 ની જગ્યાએ શું લખશું? -2 અને -3. બરોબર? તેથી 2x નો વર્ગ ઓછા 2x ઓછા 3x વત્તા 3. ફરી પાછા શું કરશું? 2 ના ભાગ પાડશું. બરોબર? આ રીતે. તેથી આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? તો કે પેલા દાખલામાં કીધું હતું એમ કે જે સરખું હોય એ સામાન્ય નીકળશે. એટલે સરખું શું છે? તો કે 2. પછી આમાં x નો વર્ગ છે અને આમાં x ની 1 ઘાત છે એટલે એક નાની ઘાત વાળું પદ બહાર નીકળશે. એટલે આમ અહીંયા શું વધ્યું? તો કે x ઓછા 1. બરોબર? કેમ કે અહીંથી તો જો 2x જ છે સામાન્ય નીકળી જાય છે એટલે કાંઈ ન વધે, 1 તો હશે જ તે. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે 3. પણ કેવા? -3. એટલે આમ કૌંસમાં શું વધે? x. હવે જ્યારે આપણે માઇનસ સામાન્ય કાઢ્યું છે એટલે અંદર પ્લસ નું માઇનસ થઈ જશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે હવે તમે જોઈ શકો છો કે આ બંને કૌંસ છે એ સરખા આવ્યા છે. x ઓછા 1 અને આ બાજુ શું આવ્યું? x ઓછા 1. એટલે એક વખત છે એ સરખા કૌંસ વાળું પદ છે એ લખશું એટલે કે x ઓછા 1 અને એક વખત કૌંસની બહારનું પદ લખશું એટલે 2x ઓછા 3. સમજાઈ ગયું? એટલે આમ x બરાબર જવાબ કેટલો આવશે? -1 જમણી બાજુ જાય તો +1. બરોબર? એટલે x બરાબર આપણને મળ્યા 1. પછી 2x ઓછા 3 એટલે ઓછા 3 છે બરાબરની જમણી બાજુ જાય તો +3 થઈ જશે. એટલે આમ x બરાબર 3 બગડો છે એ છેદમાં જશે. બરોબર? તેથી બીજું બીજ છે આપણને મળ્યું કે x બરાબર 3 ના છેદમાં 2. હવે જે તમને કીધું હતું બીજ અવયવ પાડીને શોધો. એટલે જો આપણે અવયવ પાડ્યા અને આ રીતનો જે છે દાખલો ગણવાનો રહેશે પરીક્ષાની અંદર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી 28મો દાખલો. સમાંતર શ્રેણીનો દાખલો છે 5મું પ્રકરણ.
બરોબર. હવે આની અંદર છે ને તમારે રકમમાં એમ કીધું છે કે સમાંતર શ્રેણીમાં a બરાબર 7, a એટલે પ્રથમ પદ, પછી a 13, અને એક્ઝેક્ટ છે ને કઈ રીતના લખાય ખબર? પહેલા હું છે ને બધી કિંમત તમને આ રીતના વ્યવસ્થિત લખી નાખું. a બરાબર 7, પછી a 13 બરાબર 35, એટલે કે 13મું પદ છે એ 35 છે આપેલ હોય તો d શોધો. d એટલે સામાન્ય તફાવત, અને ત્યારબાદ s13 એટલે કે 13 પદનો સરવાળો. સમાંતર શ્રેણીની અંદર સૌથી પહેલા જો સમાંતર શ્રેણીમાં છે આપણે આમ તો જોવા જોઈએ બે સૂત્ર આવે છે. એક છે n મું પદ શોધવાનું સૂત્ર, બીજું છે સરવાળાનું. એમાં સરવાળાના બે સૂત્ર આવે છે, બરોબર. એટલે આમ કુલ ટોટલ આ પ્રકરણની અંદર તમારે 3 સૂત્રનો ઉપયોગ થાય છે. તો હવે સમાંતર શ્રેણીનો જ્યારે દાખલો પૂછાણો હોય એટલે તમારે પહેલા શું કરવાનું, આ રીતના છે ને યાદી બનાવવાની. યાદી બનાવવાની મીન્સ કે જે આપણને આપેલું છે, બરોબર, એ પદ છે એ તમારે લખી નાખવાના. એટલે જેમ કે a બરાબર કેટલા આવ્યા? 7. પછી બીજું 13મું પદ આપેલું છે 35. ત્યારબાદ શોધવાનું શું છે? તો કે d શોધવાનું છે, અને s13 એટલે 13 પદનો સરવાળો, બરોબર. તો હવે આમાં જો હા એક વસ્તુ છે એ આપણને ખબર છે, આમાં કહી દીધું છે, ઈ છે n બરાબર આપણને કિંમત આપી છે 13. ઈ આપણે રકમ જોઈને આઈડિયા આપણને આવો જોઈએ કે ભાઈ આની અંદર n આપી દીધેલો છે. સમજાઈ ગયું? તો હવે આગળ વધીએ તો સૌથી પહેલા જો 13 પદનો સરવાળો શોધવો હોય, સમાંતર શ્રેણીની અંદર કાંઈ પણ વસ્તુ પૂછી એટલે જો બે વસ્તુ મહત્વની છે. એક છે પ્રથમ પદ અને બીજું છે સામાન્ય તફાવત. આ બે વસ્તુ તો ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે છે ને સામાન્ય તફાવત ડિફરન્સ છે એ મેળવીએ. ઈ n માં પદ વાળું સૂત્ર, ત્યાંથી an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. સમજાઈ ગયું? હવે an એટલે a 13 થાય, બરોબર. એટલે n બરાબર તમે મૂકો 13, a 13 બરાબર a એટલે કેટલા છે? 7 છે. n એટલે કેટલા? તો કે 13 ઓછા 1. d કેટલા છે? તો કે ઈ તે આપણે શોધવાના છે. a 13 આપી દીધા છે 35, બરોબર. એટલે આમ 35 બરાબર 7 વત્તા કૌંસમાં 13 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધશે? 12 d. હવે 7 છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થશે, એટલે 35 માંથી તમે 7 બાદ કરશો એટલે કેટલા આવશે? 28. આમ 28 બરાબર આપણે જવાબ આવ્યો 12 d. હવે વિદ્યાર્થી મિત્રો d ને સૂત્રનો કરતા બનાવીએ, બરોબર. સોરી, d ને સૂત્રનો કરતા બનાવશું એટલે 12 છેદમાં જશે. એટલે એને હું આ રીતના લખી શકું કે d બરાબર 12 ના છેદમાં 28. તો અહીંયા તમે જોઈ શકો છો કે 12 એટલે કેવા? તો કે 4 તેરી 12 છેદમાં 7 ચોક 28. એટલે આમ 4 4 છે એ કેન્સલ થાય એટલે 3 ના છેદમાં 7. એટલે આમ ડિફરન્સ છે આપણને મળી ગયો. કેટલો મળ્યો? તો કે 3 ના છેદમાં 7. સમજાઈ ગયું? તો જો પહેલી વસ્તુ તો આપણને મળી ગઈ d. હવે ગોતવાનું છે 13 પદનો સરવાળો ગોતવાનો છે. બે સૂત્ર છે, એક ઓલું મોટું સૂત્ર છે, ત્યારબાદ એક ટૂંકું સૂત્ર છે. એટલે કયું બે સૂત્ર છે આપણે લખી નાખું છું અત્યારે અહીંયા કે sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પછી એક ટૂંકું સૂત્ર છે sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે આપણને પ્રથમ પદ અને અંતિમ પદ બે ખબર હોય ને ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અને આની અંદર અંતિમ પદ આપણને ખબર નથી ત્યારે તમને આ સૂત્રની જરૂર પડશે. સમજાઈ ગયું? તો આ રકમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને અંતિમ પદ આપી દીધેલું છે. જો અંતિમ પદ એટલે કેટલું? 13મું પદ. 13મું પદ કેટલું આપ્યું છે? 35 આપ્યું છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તેથી sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. હવે n બરાબર કેટલા લખવાના છે? 13. એટલે s13 બરાબર n એટલે કેટલા? 13. 13 ના છેદમાં 2. કૌંસમાં પ્રથમ પદ 7, અંતિમ પદ છે l, બરોબર. એ કેટલું આપેલો છે આપણને? અંતિમ પદ એટલે કે આ 13, બરોબર. જો 13મું પદ 35 છે એટલે એનો મતલબ અંતિમ પદ થાય છે 35, બરોબર. એટલે આપણે લખીને કે 35. તો આમાં જો વિદ્યાર્થી મિત્રો આપણને d ની કઈ જરૂર પડી નથી. એટલે હા, એ આ એક કહેવાનું રહી ગયું કે જ્યારે આપણને d ખબર ન હોય અને પ્રથમ અને અંતિમ પદ આપેલું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, બરોબર. સાદરૂપ આપીએ એટલે s13 બરાબર 13 ના છેદમાં 2. 35 ને 7 થઈ ગયા 42. આમ 21 દુ 42. છેદ ઉડી ગયા. હવે ઉપર શું વધે અંશમાં? તો કે 13 ગુણાકારમાં 21, બરોબર. હવે તમારે શું કરશું? તો કે રફ કાર્યની અંદર આ બે સંખ્યાનો છે ગુણાકાર કરી નાખવાનો. 13 ગુણાકારમાં 21. 0 2 તેરી 6, 2 એકા 2, 1 તેરી 3, 1 એકુ 1. બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 273, બરોબર. આમ 13 પદનો સરવાળો છે એ કેટલો મળે છે આપણને? 273, બરોબર. એટલે 2 માર્કનો પ્રશ્ન હતો. બે વસ્તુ ગોતવાની કીધી હતી. એક હતું સામાન્ય તફાવત અને બીજું હતું 13 પદનો સરવાળો. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો પરીક્ષાની અંદર આ રીતના વ્યવસ્થિત તમારે દાખલો ગણવાનો રહેશે.
29મો પ્રશ્ન ઈ પણ સમાંતર શ્રેણીનો જ છે અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન પૂછાણો હોય એટલે કે છેલ્લેથી 20મું પદ, હવે અત્યારે તમને ઈ તો આવડે છે કે ભાઈ 20મું પદ, પણ 20મું પદ, 25મું પદ, પણ ઈ પહેલેથી શોધવાનું કીધું એટલે સીધું આપણે સૂત્ર મૂકી દઈશું an વાળું સૂત્ર. હવે આમાં શું કીધું છે કે સમાંતર શ્રેણી 3 8 13 નું 253 એટલે કે અંતિમ પદ 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ 20મું પદ આવજો 20મું પદ શોધો. હવે આમાં એવો શબ્દ વાપર્યો છે છેલ્લેથી, તો આની અંદર તમારે શું કરવાનું ખબર, જો આખી જે સમાંતર શ્રેણી છે ને એને છે ને ઉલટાવી નાખવાની. અત્યારે તમને સમાંતર શ્રેણી શું આપી છે હાલમાં, તો કે 3 8 13 આ કેટલા છે 253 એટલે જો કેટલાનો તફાવત છે 3 માં, એટલે 5 5 નો તફાવત છે. 3 માં 5 ઉમેરશો એટલે 8, 8 માં 5 ઉમેરશો એટલે 13, તો એટલે અહીંયા આપણે શું કરવાનું ખબર 253. વિદ્યાર્થી મિત્રો 253 પહેલા શું આવશે તો કે 248. તમે સમજો છો ને, આમાંથી આપણે 5 બાદ કર્યા, 248 પહેલા શું આવશે તો કે 243. સમજાઈ ગયું? એટલે જો ઈ સમાંતર શ્રેણી તમને આ રીતની આપેલી છે, બરોબર. હવે એને શું કરશું ઉલટાવી નાખશું એટલે 253 નું છે ને પહેલા પદ આવી જશે. એટલે આ સમાંતર શ્રેણી થઈ ગઈ 253 248, ત્યારબાદ 243 13 પછી 8 અને પછી 3. સમજાઈ ગયું શું કર્યું આપણે? આખી સમાંતર શ્રેણીને છે ઉલટાવી નાખી, બરોબર. એટલે હવે તમારે છેલ્લેથી જે કીધું હતું ને ઈ તમે જેમ દાખલો ગણો છો ને કે પહેલેથી પદ ગોતવાનું, હવે તમારે એમ જ દાખલો ગણવાનો છે. સમજાઈ ગયું? તો જો 20મું પદ કીધું છે ને, બસ તો જો પ્રથમ પદ એ બરાબર કેટલો થઈ ગયો આપણો 253, આ તમારો પ્રથમ પદ. ત્યાર પછી ડિફરન્સ સામાન્ય તફાવત, બીજા પદમાંથી પેલું પદ બાદ કરવું, એટલે 248 માંથી 253 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે -5. જો આમાં +5 આવતું હતું જે સમાંતર શ્રેણી તમને રકમમાં આવેલી છે, પણ આપણે સમાંતર શ્રેણીને ઉલટાવી છે એટલે -5 થઈ ગયું, બરોબર. હવે છેલ્લેથી 20મું પદ એટલે n બરાબર કેટલા મૂકવાના છે 20. હવે તમારો દાખલો જે છે એકદમ સરળ જ છે, તમારે સીધું છે એ સૂત્ર મૂકવાનું છે. સૂત્ર કયું છે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. હવે an કેટલામું પદ કીધું છે 20મું પદ, બરોબર. એ પ્રથમ પદ કેટલા છે 253 વત્તા n એટલે 20 ઓછા 1 ઇન્ટુ d. d એટલે કેટલા છે સામાન્ય તફાવત -5. એટલે આમ a 20 બરાબર 253, 20 માંથી 1 બાદ કરો એટલે 19, 19 ગુણાકારમાં -5 એટલે 19 5 95, બરોબર. એટલે 253 પ્લસ માઇનસ માઇનસ 19 5 95. એટલે હવે શું કરશું 253 માંથી છે આપણે 95 છે એ બાદ કરવાનો છે. સમજાઈ ગયું? અહીંયા બાદ બાકી કરી નાખું 253 માઇનસ 95. ડાયરેક્ટ તમને આવડતો હોય તો વધારે સારું છે, બરોબર. પણ તમને એમ લાગે કે કન્ફ્યુઝન વાળું છે તો એમાં કઈ મોટી વાત નથી, બાદ બાકી છે તમારે કરી નાખવાની, બરોબર. પછી એવું ન થાય કે ક્યાંક આપણી ભૂલ રહી જાય અને જવાબ સુધી પહોંચી ગયા છીએ, હવે બાદ બાકી સામાન્ય દાખલાના કારણે જવાબ ખોટો આવે એટલે એવું ન કરતા બાદ બાકી છે કરી નાખજો, બરોબર. જો 13 માંથી આપણે 5 બાદ કરશો એટલે વધશે 8, 5 ની ઉપર વધે 4, ફરી પાછો 10 બોલીએ. 14 માંથી 9 બાદ કરો એટલે 5, ઉપર વધે 1, એટલે આમ જવાબ કેટલો આવશે 158. એટલે એ 20મું પદ વિદ્યાર્થી મિત્રો કેટલું હશે 158. સમજાઈ ગયું? એટલે છેલ્લેથી કીધું હોય ને સમાંતર શ્રેણી ત્યારે આખી શ્રેણીને ઉલટાવી નાખવાની. સમજાઈ ગયું? અને પછી તમારે જે યાદી બનાવવાની છે a d અને n મૂકી દેવાનું અને an નું સૂત્ર, બરોબર. ત્યાર પછી 30મો પ્રશ્ન છે યામ ભૂમિતિનો પ્રશ્ન છે. બિંદુ p ના યામ 2 અને -3, q ના યામ 10 અને y, વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. હવે અંતર સૂત્ર છે તમે ભણ્યા છો સ્વાધ્યાય 7.1 ની અંદર, આખા સ્વાધ્યાયની અંદર અંતર સૂત્ર, બરોબર. એટલે અંતર સૂત્ર છે એ તમને યાદ રહી જ ગયો છે, કેમ કે પહેલા સ્વાધ્યાયમાં એ સૂત્રનો ઉપયોગ છે વધારે થાય છે. હવે આમાં તમને છે ને વચ્ચેનું અંતર નથી પૂછ્યું, તમને પૂછ્યું છે એકમ હોય તો y ની કિંમત શોધો, બરોબર. એટલે કે જો અહીંયા જે y છે ને આ પદ એ શોધવાનું કીધું છે, પણ તમારે તો એક જ નિયમ યાદ રાખવાનો છે કે આપણે અંતર સૂત્રનો પહેલા કિંમત મૂકી દઈએ p q બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે પેલા જે યામ છે એટલે અહીંયા આપણે લખી નાખ્યા કે ભાઈ x1 y1, અહીંયા લખી નાખ્યું x2, ત્યારબાદ y2. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા તમને જે આપેલું છે અંતર એ પહેલેથી આપણને p અને q વચ્ચેનું અંતર એટલે આ pq આપી દીધેલું છે. કેટલું છે તો કે 10. આ તમને આપ્યું છે pq, બરોબર. કિંમત મૂકીએ ત્યાંથી pq બરાબર 10 બરાબર વર્ગમૂળમાં x1 y1 વાળી જે છે આપણે બધી કિંમત મૂકી દઈએ. જો x1 એટલે કેટલા છે તો કે 2 ઓછા x2 એટલે કેટલા છે 10 આખા કૌંસનો વર્ગ વત્તા y1 એટલે કેટલા તો કે -3, y2 એટલે એ પોતે y જ છે એટલે એનો વર્ગ, બરોબર. જો હવે મેં શું કર્યું છે તો કે કિંમત છે મૂકી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે વર્ગમૂળને છે ને આપણે દૂર કરવો છે. એટલે વર્ગમૂળને દૂર કરવો હોય ને તો બે બાજુ હું વર્ગ કરી નાખું.
સમજાઈ ગયું? એટલે જો 10 નો વર્ગ હું અહીં કરી નાખું એટલે 100 થઈ જશે, અને વર્ગ અને વર્ગમૂળ છે એ કેન્સલ થઈ જશે. એટલે તેથી 10 નો વર્ગ કેટલો થઈ ગયો? 100 બરાબર. 2 માંથી 10 બાદ કરો એટલે કેટલા વધશે? -8 એનો વર્ગ. હવે આયા ખાસ ધ્યાન રાખજો, આ બંને જ્યારે માઇનસમાં હોય ને તો તમારી સરળતા ખાતર તમારી છે ને બેને પ્લસ કરી નાખવાના. સમજાઈ ગયું? એટલે જો આ શું થઈ જાય ખબર? તો કે 3 + y એનો વર્ગ આ રીતના થઈ જશે. તો આને છે ને હું હજી વ્યવસ્થિત રીતે લખું તો શું આવશે? y + 3. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? y + 3 એનો વર્ગ. તમને સરળતા રહે એ માટે. તેથી અહીંયા શું આવી ગયું? 100 બરાબર. 88 64 બરાબર. માઇનસ છે, માઇનસ નું જ્યારે વર્ગ હોય વર્ગ ત્યારે તમારે પ્લસ કરી નાખવાનું. સમજાઈ ગયું? એટલે કે બેકી ઘાત હોય ને ત્યારે માઇનસ નું છે પ્લસ થઈ જાય, એકી ઘાતમાં માઇનસ નું માઇનસ જ રહેશે. હવે અહીંયા સાદુરૂપ આપશું 9મું ધોરણ બીજું પ્રકરણ નિત્ય સમ આવી ગયા. x + y નો વર્ગ એટલે x નો વર્ગ + 2xy + y નો વર્ગ. જો ઈ સ્વરૂપ થઈ ગયું બરાબર. એમ નો યાદ રહેતું હોય તો પેલા પદનો વર્ગ તો કે y નો વર્ગ + 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે 2 તેરી 6 y + છેલ્લા પદનો વર્ગ 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. સમજાઈ ગયું? તો જો આનું સાદુરૂપ છે આ રીતના થશે. હવે આપણે આગળ છે બાદબાકી કરીએ તો 64 અહીંયા લખું. હવે 64 આ બાજુ એટલે માઇનસ થશે, તેથી 100 - 64 બરોબર. જો +9 છે એ આ બાજુ હોય તો તે માઇનસ થશે, એટલે બધા આંકડાના છે ને તમે એક બાજુ લઈ લો. હવે અહીંયા કૌંસમાં શું કીધું? જો કે ખાલી y નો વર્ગ + કેટલા? 6y બરોબર. હવે ડાબી બાજુના પદની બાદબાકી કરીએ તો જો 100 માંથી આપણે 64 બાદ કરશું એટલે 36 વધશે. 36 માંથી 9 બાદ કરશું એટલે વધશે 27 બરોબર. એટલે આમ 27 બરાબર શું વધ્યું? કે y નો વર્ગ + 6y. 27 ને આ બાજુ આપણે જમણી બાજુ જે છે મૂકીએ એટલે માઇનસ થઈ જશે. એટલે y નો વર્ગ + 6y - 27 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો જો આ ફરી પાછું બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ જે કયો એ સ્વરૂપ છે આવી ગયું. સમજાણું? એટલે ફરી પાછા આના છે તમારે અવયવ પાડવાના રહેશે અને y ની કિંમત મેળવવાની છે. એટલે 27 × 27 પેલાનો અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ એટલે જો અહીંયા y નો સહગુણક કાંઈ છે નથી એટલે એક તો હોય જ તે. એટલે આમ 27 × 27 27 કયા ઘડિયામાં આવશે અહીંયા હું છે એ સાદુરૂપ આપું છું એટલે તમને વધારે આઈડિયા રહે બરોબર. જો વાત થઈ આપણે શું એક ગુણાકારમાં 27 એટલે એક ગુણાકારમાં 27 એટલે કેટલા? તો કે 27 બરોબર. 27 કયા ઘડિયામાં આવે કે જેનો સરવાળો અથવા બાદબાકી 6 આવે? તો કે 9 તેરી 27 બરોબર. 9 તેરી 27 એટલે 9 માંથી આપણે 3 બાદ કરીએ ને વિદ્યાર્થી મિત્રો એટલે જો આપણો જવાબ મધ્યમ પદ મળી જશે 6. સમજાઈ ગયું? એટલે 6 ના અવયવ શું પડ્યા? 9 - 3. આમ y નો વર્ગ + 9y - 3y - 27 બરાબર 0. એટલે હવે જો આમ તમારે બે ભાગ પાડી દેવાના, એક આ ભાગ પાડ્યો ત્યાર પછી એક આ ભાગ. આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો કે તેથી બંનેમાંથી સામાન્ય નીકળશે ખાલી y. એટલે કૌંસમાં શું વધશે? y + 9. બેમાંથી સામાન્ય શું નીકળશે? 3 નીકળશે. શું કામ? કેમ કે 3 ના ઘડિયામાં 3 આવે અને 3 ના ઘડિયામાં 27 પણ આવશે બરોબર. એટલે -3 છે સામાન્ય નીકળશે. એટલે કૌંસમાં શું વધ્યું? y + 9. એટલે કે અહીં જો બંને પદ છે ને સરખા થઈ ગયા. y + 9 આમાં કેટલા આવ્યા? તો કે y + 9 બરોબર. સરખા થવા જોઈએ, પરહાણે લાવવાના નહીં. એટલે y + 9 y + 9 થઈ ગયા બરોબર. જો અહીંયા જો -3 સામાન્ય કાઢ્યું ને એટલે અંદર માઇનસ નું પ્લસ થઈ ગયું. એટલે એક વખત છે સરખું પદ આવ્યું એ લખવાનું y + 9 અને એક વખત કૌંસની બહારનું લખવાનું એટલે y - 3. આમ y ની બે કિંમત મળી બરાબરની ઓલી બાજુ 9 જાય એટલે -9 અને -3 ઓલી બાજુ જાય તો +3. એટલે કે જમણી બાજુ જાય એટલે માઇનસ નું પ્લસ થશે, પ્લસ નું માઇનસ થશે. એટલે y ની છે એ બે કિંમત મળી -9 અથવા તો 3. જો અહીંયા આપણો જવાબ આવી ગયો બરોબર. દાખલાની અંદર આપણને એમ લાગતું હતું એક સૂત્રમાં જવાબ આવી જશે પણ એવું નથી. સૂત્રની અંદર છે આપણે આ સૂત્રમાં કિંમત મુકતાય ફરી પાછી જે છે ગણતરી કરવાની થઈ. એટલે કે અવયવ વાળું સ્વરૂપ જે છે આવ્યું અને તેના અવયવ પાડ્યા અને આપણને y ની કિંમત છે એ મળી ગઈ છે બરોબર. ત્યાર પછી 31માં દાખલાની રકમ જો 1 2 4y અને x6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને 4 છે ને યામ આપ્યા છે 1 2 3 અને 4. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ છે. સૌથી પહેલા તો ઈ ધ્યાન આપીએ. જો પહેલા તો છે ને નામ આપી દો કે આ છે a ના યામ, આ b ના યામ, આ c અને આ d. સમજાઈ ગયું? ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ બરોબર. અને ક્રમિક કીધું છે. ક્રમિક ની અંદર કેમ હોય ખબર? જો અહીંયા તમારે a લખ્યું, અહીંયા b લખ્યું એટલે b થી પછી અહીંયા એમ નહીં લખવાનું c અને d. સમજાઈ ગયું? એ રીતના નહીં a b c d એમ નહીં, જ્યાંથી શરૂ કર્યું બરોબર ત્યાં તમારે આખું જે છે ચક્ર ફરવાનું એટલે કે a b ત્યારબાદ c અને અહીંયા આવશે d. સમજાઈ ગયું? આને કહેવાય ક્રમિક શિરોબિંદુ બરોબર. હવે જો a ના યામ કેટલા આપ્યા છે તો કે 1 અને 2. a ના યામ આવશે 1 અને 2. પછી b ના યામ કેટલા છે તો કે 4 અને y. c ના યામ છે x અને 6, x અને 6.
અને ડી ના યામ 3 અને 5 એટલે અહીંયા લખું છું 3 અને 5 સમજાઈ ગયું હવે આપણે x અને y ની કિંમત છે મેળવવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ દાખલો છે કઈ રીતે ગણવો ચતુષ્કોણ છે આપણે દોરી લીધું ચતુષ્કોણની અંદર 4 4 છે યામ પણ લખી નાખ્યા તો હવે એક વસ્તુ છે એ આપણે ખાસ જોવાની છે કે વિકર્ણ હું દોરું માનો કે જો AC છે AC વિકર્ણ હું દોરું છું ત્યાર પછી DB વિકર્ણ DB તો આ બંને વિકર્ણ એક જ બિંદુમાં છેદે છે અને માની લો કે O બિંદુ છે O માની એવું જોઈ શકીએ કે O બિંદુ છે બેયમાં સરખું છે એટલે કે જો BD નું મધ્ય બિંદુ તે O છે અને AC નું મધ્ય બિંદુ O છે તો આ દાખલાની અંદર મધ્ય બિંદુના યામના સૂત્રનો ઉપયોગ થશે બરોબર એટલે બંનેના યામ છે એ સરખાવી દેવાના એટલે પહેલા લખવાનું તેથી AB નું સોરી AC નું મધ્ય બિંદુ O છે AC નું મધ્ય બિંદુ O છે અથવા મધ્ય બિંદુ O ના યામ બરાબર D નું મધ્ય બિંદુ આની જેમ જ તે O ના યામ બરોબર હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે તો કે x1 + x2 ના છેદમાં 2 અહીંયા આવશે x1 + x2 ના છેદમાં 2 અને y યામ એટલે y1 + y2 ના છેદમાં 2 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલે જો આ જે મેં યામ લખ્યા છે એ AC મધ્ય બિંદુના યામ છે ત્યાર પછી BD ના યામ બરોબર જો તમારે પરીક્ષાની અંદર આ રીતના દાખલો ગણવાનો છે અને અત્યારે આપણે એવું કીધું છે કે આ બંનેના મધ્ય બિંદુ છે એ સરખા જ છે એટલે બંનેને સરખાવી દીધા હવે કિંમત મેળવી લઈએ સૌથી પહેલા AC એટલે શું આવશે x1 આને કહીશું y1 આ છે x2 અને y2 બરોબર તો જો x1 એટલે કેટલા છે 1 પ્લસ x2 એટલે અહીંયા જોવાનું x2 એટલે કેટલા છે x છે બરોબર છેદમાં 2 y ના યામ અહીંયા છે 2 અને સામે છે 6 બરોબર એટલે 2 + 6 છેદમાં 2 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી BD ના મધ્ય બિંદુના યામ તો BD એટલે અહીંયા તમારે લખી નાખવાનું x1 y1 x2 y2 આ રીતના પરફેક્શનમાં જ તે દાખલા ગણવાના તમારે એવું મનમાં પરીક્ષામાં નહીં રાખવાનું કે મને તો ડાયરેક્ટ આવડે છે હું ડાયરેક્ટ જે છે લખવા માંડું એટલે ફટાફટ જે છે તમે યામ લખવા માંડશો અને પરીક્ષાની અંદર આવજો પરીક્ષામાં કેવું હોય ખબર 3 કલાકની અંદર તમારે પેપર લખવાનું હોય એટલે એ 3 કલાકમાં ભૂલ થવાની સંભાવના વધારે હોય છે એટલે જે વિદ્યાર્થીને 80 માંથી 80 ગુણ મેળવવા છે એટલે એને તો બહુ ખાસ ધ્યાન રાખવાનું છે નાની બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે મેં તમને કીધું એમ કે બધું પરફેક્શન સાથે જ તે કામ કરવાનું રફ કાર્યની અંદર તમારે વ્યવસ્થિત જ લખવાનું બરોબર એટલે જેથી કરીને રફ કાર્યમાં તમે કોઈ પણ દાખલાની ગણતરી કરો છો એટલે તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે મેં આ ગણતરી કયા દાખલાની કરી છે એટલે કામ છે પરફેક્શનમાં જ કરવાનું એટલે BD નું મધ્ય બિંદુ BD નું મધ્ય બિંદુ યામ લખી નાખ્યા x1 + x2 એટલે શું આવશે 4 + 3 અહીંયા આવશે 4 + 3 ના છેદમાં 2 y1 + y2 y1 કેટલા છે તો કે y2 એટલે કેટલા છે 5 ના છેદમાં 2 સમજાઈ ગયું જો મધ્ય બિંદુના યામના સૂત્ર મૂક્યા કિંમત મૂકી દીધી હવે સાદુરૂપ આપીએ અહીંયા તો આમનામ જ રહેશે x + x ના છેદમાં 2 અને 6 ને 2 8 8 ના છેદમાં 2 સમજાઈ ગયું બરાબર 4 અને 3 કેટલા થઈ જશે 7 ના છેદમાં 2 અને અહીંયા શું થશે તો કે y1 + 5 ના છેદમાં 2 હવે શું કરશું તો કે આ બંનેના x યામ અને બંનેના y યામ છે તમારે સરખાવી દેવાના છે બરોબર તો હવે પછીની ગણતરી છે આપણે વ્યવસ્થિત સમજીએ તો મેં તમને કીધું એમ સૌથી પહેલા આ યામ અને આ યામ એટલે બેને સરખાવી દઈએ એટલે અહીંયા થશે 1 + x ના છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો બંને બાજુ બબે કેન્સલ થઈ જશે અને આ 1 છે આ બાજુ એટલે માઈનસ થઈ જશે આમ x બરાબર 7 - 1 એટલે x ની કિંમત આપણને મળી ગઈ 6 સમજાઈ ગયું એટલે x યામ છે ને એ મળી ગયું ત્યાર પછી y યામ એટલે કે જો અહીંયા 8 ના છેદમાં 2 છે એટલે 2 ચોક 8 એટલે અહીંયા આવી જશે 4 બરાબર y + 5 ના છેદમાં 2 ફરી પાછું જો 2 ચોક 8 અહીંયા 8 થઈ ગયા બરાબર y + 5 આ બાજુ એટલે માઈનસ થઈ જશે એટલે કે 8 - 5 આમ y બરાબર આપણને કિંમત મળશે 3 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલે આની અંદર તમારે x યામ મળ્યો 6 અને y યામ મળ્યો 3 બરોબર એટલે હવે એનો મતલબ એમ છે કે આ બંનેનું મધ્ય બિંદુ છે એ સરખું જ છે એટલે O બિંદુના યામ થશે x યામ છે કેટલો મળ્યો 6 અને 3 6 અને 3 તો આ દાખલાને છે તમારે આ રીતના ગણવાનો રહેશે એટલે ફક્ત છે આની અંદર તમારે મધ્ય બિંદુના યામનું સૂત્રનો જ ઉપયોગ થાય છે 32મો દાખલો ત્રિકોણમિતિનો પરિચય એટલે કે રકમ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB બરાબર 24 સેમી BC બરાબર 7 સેમી હોય તો sin C અને tan C શોધો sin C અને tan C શોધો તો સૌથી પહેલા વાત કરીએ કે કાટકોણ ત્રિકોણ છે તમારે દોરવાનો એટલે જો તમને B કાટખૂણો આપ્યો છે કાટકોણ ત્રિકોણ
હવે આ કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બી છે એટલે આ શિરોબિંદુમાં હું લખું બી, બરોબર, સોરી 90 ડિગ્રીનો ખૂણો અહીંયા છે એટલે અહીંયા આવશે બી. હવે અહીંયા હું લખું સી અને અહીંયા લખું એ. આ ત્રણે ત્રણ ત્રિકોણના શિરોબિંદુ છે મેં લખી નાખ્યા. હવે કિંમત મૂકો. AB બરાબર 24 સેમી છે, AB એટલે 24 સેમી. સમજાઈ ગયું? આ બાજુનું માપ છે આપણને આપી દીધું છે 24 સેમી. ત્યાર પછી BC બરાબર 7 સેમી, BC બરાબર 7 સેમી એટલે એ લખી નાખ્યું. હવે તમારે શોધવાનું શું છે તો કે sin C અને tan C. તો સૌથી પહેલા આ ચેપ્ટર જે છે, આ જે આ રકમના દાખલા છે એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ છે આપણને ખબર હોવી જોઈએ. પછી કોઈ પણ બી વિધેય કીધું હોય એ આપણને આવડે. એટલે જો બે બાજુ તો આપી છે, ત્રીજી બાજુ ગોતવાની છે, એની કર્ણ છે, એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા. તેથી ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. એટલે તેથી કર્ણ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ બંનેનો છે આપણે સરવાળો કરવાનો છે. AB કેટલા આપ્યા છે? AB 24 એટલે અહીંયા આવશે 24 નો વર્ગ. BC કેટલા છે? 7 એટલે અહીંયા આવશે 7 નો વર્ગ. 24 નો વર્ગ થઈ જશે 576 અને 7 નો વર્ગ થઈ જશે 49. આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 625. પણ 625 છે AC ના વર્ગ બરાબર આવ્યું. વર્ગને દૂર કરો એટલે 625 નું છે એ વર્ગમૂળ નીકળી જાય એટલે કે 625. આમ AC બરાબર 625 નું વર્ગમૂળ નીકળ્યા 25 એટલે આનો જવાબ આવશે 25 સેન્ટીમીટર. બરોબર. તો જો આપણને કર્ણ છે એ મળી ગયો છે અને કર્ણ છે કેટલો મળ્યો? 25 સેન્ટીમીટર. એટલે આ ચેપ્ટર ની અંદર તમે એ પણ ખરા ખોટામાં એક એવો પ્રશ્ન આવે છે કે જેની અંદર એ માહિતી મળે છે કે ત્રણેય બાજુ કરતા કર્ણ છે એ મોટો હોય છે. સમજાઈ ગયું? જો ત્રણેય બાજુમાંથી કર્ણ છે એ મોટો છે. હવે ગોતવાનું શું કીધું? sin C. sin C. તો સૌથી પહેલા sin થીટા નું સૂત્ર શું છે? sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સમજાઈ ગયું? સા યાદ રાખવાનું. sin બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે C કીધું, C ઉપર આંગળી રાખવાની. સામેની બાજુ કેટલી છે? 24 છેદમાં કર્ણ કેટલો છે? 25. સમજાઈ ગયું? એટલે આમ આપણને sin વિધેય છે મળી ગયો. કેટલો આવે છે? તો કે 24 ના છેદમાં 25. પછી શું પૂછ્યું છે? tan C. tan C. tan થીટા એટલે શું થાય? તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલે આમ tan C બરાબર tan C, ફરી પાછા C ઉપર આંગળી, સામેની બાજુ એટલે 24 અને આ થઈ પાસેની બાજુ એટલે જવાબ આવશે 24 ના છેદમાં 7. બરોબર. તો આ રીતના આપણને બે વિધેય છે એ મળે છે. C ઉપર આંગળી રાખવાની એટલે C ઉપર અહીંયા હોય ને એ સામેની બાજુ હોય, અહીંયા હોય પાસેની બાજુ છે અને આ બાજુને કર્ણ કહેવાય. બરોબર. અહીંયા છે સામેની બાજુ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે સૌથી પહેલા શું કર્યું તો કે ત્રિકોણની ત્રીજી બાજુ જે આપણને નથી આપી એ તમારે શોધવાની અને પછી જે વિધેય કીધા છે. બરોબર. આની અંદર કદાચ તમને એમ પૂછે કે sin A બરાબર કેટલા, તો A ઉપર આંગળી રાખવાની, સામેની બાજુ. તો જો આ A ની સામેની બાજુ કેટલી થાય? 7 અને કર્ણ તો એક જ રહેશે, કર્ણમાં ફેરફાર નહીં થાય. સમજાઈ ગયું? એટલે સમજીને દાખલો છે વિદ્યાર્થી મિત્રો ગણજો. 33મો દાખલો આ પણ ત્રિકોણમિતિના પરિચયનો તે દાખલો છે. આમાં તમારે ઓલા પેલા કિંમત વાળા કોષ્ટકની છે જરૂર પડશે અને આમે તમારે sin થીટા અને cos થીટાની વેલ્યુ તો યાદ રાખવાની. તો સૌથી પહેલા છે હું વ્યવસ્થિત રકમ લખું. રકમ આ રીતના છે કે 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec વર્ગ 30 માઈનસ tan વર્ગ 45. બરોબર. છેદમાં આપણને આપ્યું છે sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30. બરોબર. આ રકમ મેં તમને વ્યવસ્થિત લખીને બતાવી. હવે આની અંદર આપણે એક એક વેલ્યુ છે એ મૂકતા જઈએ. જેમ કે 5 ગુણાકારમાં cos 60 એટલે કેટલા થશે? તો કે 1/2 પણ એનો વર્ગ વત્તા 4 sec 30 કેટલા થાય? sec થીટા કદાચ યાદ ન રહે તો cos યાદ રાખવાનું કેમ કે એનો વ્યસ્ત છે અને cos 30 છે એ કેટલો થાય? વર્ગમૂળ 3/2. આનું ઊંધું કરી નાખો એટલે કેટલા થઈ જાય? 2/વર્ગમૂળ 3 એનો વર્ગ ઓછા tan 45 તો એક જ થશે, 1 નો વર્ગ 1 છેદમાં તમારે એક સૂત્ર આવી ગયું છે. સૂત્ર આ રીતનું છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો જો આમાં પણ થીટા છે એ સમાન જ આપ્યા છે એટલે થીટા સમાન છે એટલે આનો સરવાળો કેટલો આવશે? 1 જ આવશે. તો કદાચ તમને જો યાદ રહેતું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ છે એ કરી શકો છો. બરોબર. નહીતર કિંમત મૂકશું તો જવાબ તો એક જ મળવાનો છે. sin 30 એટલે થાય 1/2 એનો વર્ગ વત્તા cos 30 થશે વર્ગમૂળમાં 3/2. આમ સાદરૂપ આપીએ 1 નો વર્ગ 1 એટલે 5 એકા 5 અને 2 નો વર્ગ થઈ જશે 4 વત્તા 4 જો 2 નો વર્ગ 4 ચોકે 16
16 ના છેદમાં, હવે અહીંયા ખાસ ધ્યાન, વર્ગમૂળ 3 છે ને એનો તમે જ્યારે વર્ગ કરો એટલે વર્ગમૂળ છે એ નીકળી જશે, બરોબર. -1 છેદમાં આ પદ હું ઉપર જ લખું આ બાજુ એટલે વ્યવસ્થિત છે એ તમને સમજાય. છેદની વાત કરીએ તો જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ અહીંયા વર્ગ આવશે, 3 નો વર્ગ છે 3 અને 2 નો વર્ગ 4. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા 5 ના છેદમાં 4 આવજો, 3 1 3, આનું સાદુરૂપ કેમ થાય એ ખાસ જોજો. આ રીતના છે 16 ના છેદમાં 3 ઓછા 1, તો આ બેનો ગુણાકાર થાય એટલે 3 1 3, 16 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે 13, પછી 13 ના છેદમાં 3, 3 તો છે વિદ્યાર્થી મિત્રો તમારે આવશે જ, એટલે જો અહીંયા કેટલું થયું 5 ના છેદમાં 4 વત્તા 13 ના છેદમાં 3 આખા ના છેદમાં 1 ના છેદમાં 4. હવે અહીંયા જો 1 ના છેદમાં 4 વત્તા 3 ના છેદમાં છેદ સરખો છે એટલે અંશનો સરવાળો થશે એટલે 3 ને 1 4, 4 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવી ગયો 1. મેં તમને કીધું હતું એમ, બરોબર, જવાબ આવી ગયો 1. હવે છેદમાં 1 લખવાની જરૂર નથી, ચોકડી ગુણાકાર કરીએ 3 5 15 વત્તા 4 ગુણાકારમાં 13. તમારે જો આ રીતના યાદ રાખવાની, પહેલા આ બાજુ ગુણાકાર, પછી આ બાજુ ગુણાકાર અને પછી છેદનો ગુણાકાર, સમજાઈ ગયું. એટલે 13 ચોક 52 ના છેદનો ગુણાકાર છે એ શું થશે તો કે 4 તેરી 12, જવાબ આવી ગયો 52 અને 15 કેટલો થઈ જશે 67, એટલે 67 ના છેદમાં 12. સમજાઈ ગયું. એટલે જે આપણને સમીકરણ આપ્યું હતું એની કિંમત છે એ મળી ગઈ છે, બરોબર. એટલે જો વ્યવસ્થિત છે સૂત્રમાં કિંમત મૂકતી જવાની, ધીમે ધીમે છે એ સાદુરૂપ આપતું જવાનું ભૂલ વગર, બરોબર, અને બધા પદ છે વ્યવસ્થિત લખવાના. ત્યાર પછી 34મો દાખલો, ત્રિકોણમિતિનો પરિચય ભણ્યા. હવે આવશે એનો ઉપયોગ, ત્રિકોણમિતિનો ઉપયોગ. તો રકમ, એક થાંભલો જમીન પર કાટ ખૂણે છે અને આ થાંભલાથી 20 મીટર દૂર આવેલા સ્થળે થાંભલાની ટોચનું ઉચ્છેદ કોણ, એટલે કે હું અહીંયા માનો કે ઊભો છું, બરોબર, અહીંયા મારી સામે એક ટાવર છે તો મારી નજર ટાવરની ટોચ ઉપર છે એટલે હું ઉપર જોઈ રહ્યો છું. ઉપર જો એટલે જે ખૂણો બનશે જમીન સાથે, બરોબર, એને ઉચ્છેદ કોણ કહેવાય છે, બરોબર. ઉચ્છેદ કોણનો મતલબ છે, સમજી ગયા તમે? તો જો થાંભલાની ટોચનું ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો વિચાર કરો કે આ ત્રિકોણમિતિનો પરિચય ભણ્યા, બરોબર, એટલે ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય તો કે દૂરના અંતરોનું માપન કરવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે, બરોબર. અને આ માપનની રીત એકદમ સરળ છે. તો હવે એક કાટકોણ ત્રિકોણ છે એ દોરું, કેમ કે આમાં ઈ જ જરૂર પડશે, કાટકોણ ત્રિકોણ. જો આ રીતના આ કાટકોણ ત્રિકોણ, નામ આપી દઈએ, એ નામ તમે કોઈ બી આપી શકો, A B અને C, બરોબર. હવે થાંભલો છે એ તો અહીંયા છે, થાંભલો આ બાજુ છે, બરોબર. હાઇલાઇટ કર્યું જેથી કરીને તમને વધારે સમજાય. એટલે AB એટલે ઈ થાંભલાની ઊંચાઈ થઈ, બરોબર. તો અહીંયા આપણે લખવું પડે કે AB એ થાંભલાની ઊંચાઈ છે, બરોબર. X ધારી લ્યો તો પણ ચાલશે, AB નું AB રાખો તો પણ ચાલશે, બરોબર. BC એ શું છે તો કે થાંભલાનું જે જ્યાં થાંભલો રાખવામાં આવ્યો છે એનું તળિયું અને આ બાજુથી જ્યાં જોવામાં આવે છે એ વચ્ચેનું અંતર, બરોબર. એટલે કે BC છે ને એ થાંભલા અને જમીન વચ્ચેનું અંતર થયું. થાંભલા જો અહીંયા તમને કીધું છે કે જમીન પર કાટખૂણે છે અને થાંભલાથી 20 મીટર દૂર આવેલ સ્થળેથી થાંભલાની ટોચનો, એટલે કે અહીંથી 20 મીટર દૂર છે ને અહીંયા આપણે ઊભા છીએ, બરોબર. એટલે BC એ થાંભલા અને કોઈ એક બિંદુ વચ્ચેનું અંતર થાય, કોઈ એક બિંદુ વચ્ચેનું અંતર, બિંદુ વચ્ચેનું અંતર, બરોબર. હવે યાદી બનાવી નાખી છે. હવે તમને છે ને જો આ આપ્યું છે 20 મીટર, આ 20 મીટર, બરોબર. તમારે થાંભલાની ઊંચાઈ શોધવાની છે એટલે AB શોધવાનું છે, બરોબર. તો ખાસ ધ્યાન રાખો કયા વિધિનો ઉપયોગ થશે. અને હા, મેઇન વસ્તુ ખૂણો કેટલો આપેલો છે 60 ડિગ્રીનો. એટલે જો અહીંયા છે સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપી દીધી છે. તો યાદ કરો કયો વિધિ આવે તો કે જો એક તો tan થીટાનો ઉપયોગી આવશે અને ત્યાર પછી cot થીટાનો પણ ઉપયોગ આવશે, કેમ કે બંને વિધિમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવે છે. તેથી અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો tan થીટાનો ઉપયોગ કરશું, બરોબર. એટલે tan C બરાબર સામેની બાજુ કેટલી છે AB, પાસેની બાજુ કેટલી છે BC, કિંમત મૂકીએ tan, તેથી tan C ખૂણો કેટલાનો છે તો કે 60 ડિગ્રીનો છે. AB આપણે શોધવાના છે, BC ની કિંમત કેટલી આપી છે 20, તેથી AB બરાબર 20 આ બાજુ આવે 20 ગુણાકારમાં tan 60 એટલે થાય વર્ગમૂળ 3, tan 60, બરોબર. tan 60 એટલે થાય sin 60. જો તમારે છે ને આ રીતના કિંમત તમે શોધી શકો, tan 60 બરાબર sin 60 ના છેદમાં cos 60, બરોબર. sin 60 એટલે કેટલા થાય તો કે વર્ગમૂળ 3 ના છેદમાં 2, cos 60 એટલે કેટલા થશે 1 ના છેદમાં 2, બરોબર. આમ બે કેન્સલ કરો એટલે જવાબ કેટલો આવશે વર્ગમૂળમાં 3. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? tan 60 ની કિંમત કેટલી મળી આપણને વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 એટલે રકમમાં એક ચોખવટ કરી છે કે ભાઈ √3 બરાબર તમે 1.73 છે એ લખી શકો છો, બરોબર. એટલે આપણે લખી નાખ્યું કે 20 ગુણાકારમાં 1.73, બરોબર. હવે 1.73 ગુણ્યા આપણે કેટલા કરવાના છે 20 કરવાના છે, સમજાઈ ગયું? એટલે ગુણાકાર કરી નાખીએ પછી એક કામ કરશું જે જવાબ આવે ને એના છેલ્લા બે આંકડા પછી પોઈન્ટ કરી નાખશું. એટલે તમારે આને શું ધારવાનું ખબર કે 173 ગુણાકારમાં 20, 173 ગુણાકારમાં 20,
0 2 તેરી 6 7 દુ 14 વધી 1 2 કા 2 2 ને કેટલા થઈ જશે 3 એટલે જવાબ કેટલો આવ્યો 3460 પણ યાદ કરો બે આંકડા પછી પોઈન્ટ એટલે આમ AB બરાબર આપણો જવાબ આવે છે 34.60 લખો કાં તો 6 લખો એકમ કયો આવશે મીટર એટલે આ આપણને મળી થાંભલાની ઊંચાઈ સમજાય કે વિદ્યાર્થી મિત્રો એટલે આમાં કયા વિધેયની જરૂર પડી tan થીટા હવે આને આ દાખલો છે તમે cot થીટા બરાબર ગણશો તો પણ તમારો આ જવાબ આવશે ત્યાર પછી 35મો દાખલો 35મા દાખલાની રકમ કે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે તો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે તો પાયાની ત્રિજ્યા 3.5 સેમી છે તો આખા 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આકૃતિ મુજબ જે છે એક આખો નળાકાર છે ને નળાકારની બંને બાજુ અર્ધગોલક છે સમજાઈ ગયું હવે સોરી અર્ધગોલક છે કાઢી લેવામાં આવે છે એટલે આ રીતનો આકાર જે છે બની જશે હવે જે કઈ બી 100 પીસ બને છે એની અંદર ત્રણ વસ્તુની જરૂર પડી બંને અર્ધગોલક અને એક નળાકાર એટલે જ્યારે આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું છે ત્યારે ત્રણેય વસ્તુનું ક્ષેત્રફળ ગોતવાનું થશે બરોબર અર્ધગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 2πr². અહીંયા આનું સૂત્ર શું છે 2πr² અને નળાકારનું સૂત્ર શું કીધું છે નળાકારનું સૂત્ર શું છે 2πrh સમજાઈ ગયું ત્રણે ત્રણનો આપણે સરવાળો કરવાનો છે બરોબર અને ઊંચાઈ હાઈટ તમને આપી દીધી છે કે આ નળાકારની ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટર છે સમજાઈ ગયું તો 100 પીસનું પહેલા જે આપણને રકમમાં જે વેલ્યુ આપી છે એ જોઈ લઈએ h બરાબર કેટલા આવશે તો કે 10 સેન્ટીમીટર બરોબર 10 સેન્ટીમીટર ત્યાર પછી ત્રિજ્યા જો કેટલી આપી છે 3.5 તો સરળતા ખાતર 3.5 એટલે 3.5 નું આ રીતના લખી શકું 7/2 સમજાઈ ગયું સરળતા ખાતર હમણાં તમને ખબર પડી જાય કે આપણે r બરાબર 7/2 શું કામ લખ્યું બરોબર અમુક સાદુરૂપ જે છે એ સહેલું બનાવવા માટે છે તમે આ રીતના રકમ પણ લખી શકો છો બરોબર હવે 100 પીસનું કુલ પૃષ્ઠફળ 100 પીસનું કુલ પૃષ્ઠફળ તો એની અંદર બે અર્ધગોલક આવશે એટલે હું એમ લખું બે ગુણાકારમાં બે અર્ધગોલક એટલે કેટલા થાય તો કે 2πr² વત્તા નળાકારનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ 2πrh એટલે જો આ શું થઈ ગયું 4πr² વત્તા 2πrh એટલે હવે આ બંનેમાંથી છે ને સામાન્ય શું નીકળશે તો કે 2πr એટલે કૌંસમાં શું વધે વિદ્યાર્થી મિત્રો 2r + h સમજાઈ ગયું હવે આમાં આપણે શું કરવાનું છે ખબર કિંમત જે છે મૂકતી જવાની છે એટલે હું એક બીજું પેજ લઉં અને એમાં વ્યવસ્થિત છે કિંમત મૂકું એટલે તમને સમજાય કે આ દાખલો છે કઈ રીતના આગળ વધવો જો આ આપણને સૂત્ર મળ્યું હવે સૂત્રની અંદર તમે કિંમત મૂકતા જાઓ 2 પાય એટલે કેટલા લેવાના છે 22/7 r એટલે ત્રિજ્યા યાદ કરો કેટલી લીધી હતી 7/2 કૌંસમાં 2 ફરી પાછા r એટલે કેટલા 7/2 વત્તા h હાઈટ છે નળાકારની ઊંચાઈ છે એ કેટલી હતી તો કે 10 સેન્ટીમીટર છે એની ઊંચાઈ હતી એટલે અહીંયા લખશું 10 આની પછીનું પદ જો અહીંયા 7 7 છે કેન્સલ થઈ ગયા અહીં બબ્બે કેન્સલ થાય વધે શું ખાલી તો કે 22 ગુણાકારમાં જો અહીંયા તે બબ્બે કેન્સલ થઈ ગયા બરોબર એટલે 10 અને 7 છે કેટલા થઈ જશે 17 એટલે અહીંયા આવી જાય 17 હવે આપણે ફક્ત આ બંને સંખ્યાનો છે એ ગુણાકાર કરવાનો છે 22 ગુણા તમારે રફ કાર્યમાં કરવાનો ગુણાકાર 22 ગુણાકારમાં 17 0 1 2 2 1 2 2 7 2 14 વધી 1 7 2 14 ને 1 15 એટલે આમ આપણો જવાબ આવી ગયો 374 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરોબર એટલે આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરોબર એ આપણને કેટલું મળ્યું 374 એકમ કયો આમ આપ્યો છે સેન્ટીમીટર આપ્યો છે એટલે એકમ આવશે સેન્ટીમીટર નો વર્ગ એટલે આ રીતનો તમારે આ દાખલો છે આગળ ગણવાનો રહેશે આ રીતના તમારે દાખલો જે છે પેલા સૌથી પહેલા છે સૂત્ર મૂકી દેવાના આની પહેલા છે ને તમારે એક પદ લખવાનું કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર બે ગુણાકારમાં અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું પૃષ્ઠફળ પછી જે છે આ સૂત્ર મૂકી વ્યવસ્થિત સામાન્ય કાઢી અને તમારે સાદુરૂપ આપવાનું રહેશે ત્યારબાદ 36મો દાખલો 36મા દાખલાની રકમ કે 7 સેન્ટીમીટર ધારવાળા સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો ગોલક કંડારવામાં આવે તો તે ગોલકનું ઘનફળ કેટલું થાય બરોબર તો સૌથી પહેલા આપણે રકમ છે વ્યવસ્થિત સમજીએ કોઈ એક સમઘન છે 7 સેન્ટીમીટર બાજુવાળો કોઈ એક સમઘનમાંથી મહત્તમ ગોલક બરોબર એટલે મહત્તમ ગોલક જે છે એ બનાવવાનો છે સમઘનમાંથી વધારે જેટલું ગોલક જે છે એ મોટું બને એ રીતના બનાવવાનું છે તો ભાઈ એ ગોલકનું ઘનફળ છે કેટલું થશે આ રીતના આપણને પ્રશ્ન પૂછ્યો છે એકદમ સરળ વાક્યમાં કહું કે આ પ્રશ્નની અંદર ગોલકનું ઘનફળ પૂછ્યું છે સમજાઈ ગયું તો ગોલકનું ગોલકના ઘનફળનું સૂત્ર શું છે તો કે ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન હવે r ત્રિજ્યા કેટલી તો કે જો 7 સેન્ટીમીટર એટલે બધી જ બાજુ છે વિદ્યાર્થી મિત્રો 7 સેન્ટીમીટર ની હોય બરોબર 7 સેન્ટીમીટર એટલે હવે એનો મતલબ એમ કે તમને ગોલકનો વ્યાસ છે વ્યાસ ઈ આપી દીધો છે 7 તો ત્રિજ્યા કેટલી થાય તો કે વ્યાસની અડધી ત્રિજ્યા
તો ગોલકની ત્રિજ્યા 7 ના અડધા એટલે હમણાં જેમ આવ્યું હતું ને એમ લઈએ 7 ના છેદમાં 2. એકમ કયો આપેલો છે? સેન્ટીમીટર. જો અહીંયા 7 સેમી. બરોબર. હવે કિંમત મૂકીએ કે 4 ના છેદમાં 3 પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણાકારમાં 7 નો ઘન આવશે તેને આપણે આ રીતના લખી શકીએ 3 વખત 7 ગુણાકારમાં 7. સમજાઈ ગયું? આગળ સાદુરૂપ આપીએ તો જો 7 7 છે કેન્સલ થઈ જશે. હવે ઉપર શું વધે? 4 ગુણાકારમાં 22 ગુણાકારમાં 7 49 49 ના છેદમાં એક જ મિનિટ જો મારથી અહીંયા ભૂલ થઈ ગઈ છે. ભૂલ શું છે? મેં વ્યાસ મૂકી દીધો છે. વ્યાસ આપણે શું મૂકવાની છે? ત્રિજ્યા. એટલે ત્રિજ્યા શું આવશે? 7 ના છેદમાં 2. બરોબર. સોરી, હવે પહેલેથી ફરી પાછી આપણે કિંમત મૂકીએ એટલે 4 ના છેદમાં 3 ગુણાકારમાં 22 ના છેદમાં 7. હવે ત્રિજ્યા કેટલી હતી? 7 ના છેદમાં 2. 7 ના છેદમાં 2 3 વખત લખીએ. 7 ના છેદમાં 2 ગુણાકારમાં 7 ના છેદમાં 2 ગુણાકારમાં 7 ના છેદમાં 2. હવે 7 કેન્સલ. બરોબર. જો 2 દુ 4 એટલે આ 2 કેન્સલ, આ 4 કેન્સલ. બરોબર. હવે વધ્યું શું? અંશમાં શું વધ્યું? 22 ગુણાકારમાં 7 49 49 ના છેદમાં 3 દુ 6. આ રીતના કિંમત વધી. હવે આ બેનો ગુણાકાર કરતા પહેલા તમારે શું કરવાનું? બંને બાજુ યુગ્મ સંખ્યા હોય ને, બેકી સંખ્યા, એના અડધા કરી નાખવાના. એટલે ટૂંકમાં આનો મતલબ એમ થાય કે 11 દુ 22 અને 3 દુ 6. જો કેટલો મળ્યો? 11 ના છેદમાં 3. સોરી, 11 ગુણાકારમાં કેટલા? 49. બરોબર. આખાના છેદમાં 3. તો હવે હું કરશું? આ બંનેનો ગુણાકાર અને એનો 3 સાથે ભાગાકાર. તો અહીંયા 11 ગુણાકારમાં 49 0 4 એકા 4 4 એકા 4 9 એકા 9 9 એકા 9. બરોબર. તેથી 9 9 ને 4 13 વધી 1 4 અને કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. એટલે 539 છે એ જવાબ આવ્યો. 539 ભાગાકારમાં કેટલા કરવાના છે? 3 કરવાના છે. બરોબર. હવે ભાગા 39 ભાગાકારમાં 3 539 ભાગાકારમાં 3 એટલે 3 એકા 3 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતરે 3 3 સત્તા 21 23 માંથી 21 બાદ કરો તો 2 ઉપરથી ઉતરે 9 3 9 27 29 માં 27 બાદ કરો 2. હવે ભાગ ચાલશે ને એટલે પોઈન્ટ ફ્રી નો 0 મળી ગયો. 3 6 18 20 માંથી 18 બાદ કરો તો 2. એક વખત પોઈન્ટ મૂકી દે એટલે ફ્રી નો 0 મળતો રહેશે. એટલે 3 6 18. બરોબર. ફરી પાછા 2 મૂકું 0 તો 3 6 18. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે છે અનંત આવૃત એટલે કે ભાગાકાર શરૂ જ રહેશે. એટલે 179.66 લખો. એટલે આની અંદર 6 6 શરૂ રહેશે કે નહીં? એટલે તમારે શું લખવાનું ખબર? 179.67. 6 નું છે તમારે રાઉન્ડ ઓફ કરી નાખવાનું. બરોબર. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 179.67. ખાસ ધ્યાન, એકમ શું હતું? સેન્ટીમીટર હતો. તો આની અંદર ઘનફળ પૂછ્યું છે એટલે આવશે સેન્ટીમીટર નો ઘન. સમજાઈ ગયું? એટલે આ દાખલાની અંદર ફક્ત તમારે શું કરવાનું? ગોળાનું ઘનફળ તે મેળવવાનું હતું. બરોબર. ત્યાર પછી 37મો દાખલો. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 125, N બરાબર 68. L તમને આપી દીધા છે. L અધસીમાં 125. બરોબર. ત્યાર પછી N બરાબર અવલોકનોની સંખ્યા 68. CF એટલે સંચય આવૃત્તિ 22. F એટલે આવૃત્તિ છે 20 આપી છે. H બરાબર વર્ગ અંતરાલ છે એ તમને 20 આપેલો છે. તો માહિતીનો મધ્યસ્થ શોધો. એટલે એનો મતલબ એમ કે આમાં તમને બધી વસ્તુ, બધી વેલ્યુ છે એ રેડીમેડ આપી છે. એમાં તમારે ખાલી સૂત્રની અંદર કિંમત જ મૂકશું. ગોતવાનું શું કીધું? મધ્યસ્થ. બરોબર. તો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. M બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF ના છેદમાં F અને ગુણાકારમાં H. L એટલે અધસીમાં કેટલી આપી છે? 125 વત્તા n/2. n એટલે કેટલા આપ્યા છે? 68. બરોબર. એટલે અહીંયા શું આવશે? 68 ના છેદમાં 2 ડાયરેક્ટ કરો એટલે 68 ના અડધા કેટલા થઈ જાય? 34 માઇનસ CF સંચય આવૃત્તિ આપી છે 22. F એટલે આવૃત્તિ તમને આપી છે કેટલી? 20 અને H વર્ગ અંતરાલ એ પણ તમને આપ્યો છે 20. તો દાખલો એકદમ સહેલો છે. જો 20 કેન્સલ થઈ ગયા તો અહીંયા શું વધ્યું? 125 વત્તા 34 માંથી 12 છે એ તમે બાદ કરશો. 34 માંથી 12 બાદ કરો એટલે કેટલા વધે? સોરી, 34 માંથી 22 બાદ કરવાના છે. 34 માંથી 22 બાદ કરશો એટલે કેટલા વધશે? 12. હવે 125 અને 12 બંનેનો સરવાળો થઈ જશે 137. બરોબર. તો આ દાખલો છે એકદમ સહેલો હતો. એટલે આને તમે પહેલા ચોઈસ રાખજો દાખલો ગણવા માટે. બરોબર. આમ આપણે 37 પ્રશ્ન છે એકદમ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ માહિતી સાથે પૂરા થાય છે. હું એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધા જ દાખલા કેટલા 13 પ્રશ્ન હતા 13 પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. થેન્ક યુ.